અમદાવાદ ખાતે ઇન્ડિયન સોસાયટી ફોર અસિસ્ટેડ રિપ્રોડક્શન દ્વારા અસિસ્ટેડ રિપ્રોડક્શન વિષય પર 30મી વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રતિષ્ઠિત કોન્ફરન્સ 20 થી 22 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદમાં યોજાશે। આ કોન્ફરન્સ ઇસારના ગુજરાત ચેપ્ટર દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે, જેમાં દેશ અને વિદેશમાંથી વંધ્યત્વ અને પ્રજનન ચિકિત્સા ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો ભાગ લેશે। આયોજનમાં 3000 થી વધુ પ્રતિનિધિઓ અને 800 થી જો અત્યારે હાલ તો આપણે જાણીએ છીએ કે વંધ્યતાની સારવાર માટે સૌથી મોટી વસ્તુ જે છે એ છે એમાં વારંવારની નિષ્ફળતા, વંધ્યતાની સારવારનો ખર્ચો અને વંધ્યત્વની સારવારમાં વારે ઘડીએ મળતી નિષ્ફળતાના કારણે થતી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ વધતા આ આઈવીએફની સારવારમાં હવે પછી પણ વધારે પારદર્શક સારવાર, ગુણવત્તાસભર સારવાર આપણા દર્દીઓને મળી રહે અને નવી જે ટેકનોલોજી જેમ જેમ અપડેટ થતી રહે છે એમ આપણા દર્દીઓને પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આપણે આ નવી આઈવીએફની સારવારમાં કઈ રીતે કરી શકીએ છીએ કે જેથી કરીને આપણે વધારે પારદર્શક અને ગુણવત્તાસભર સારવાર આપણા દર્દીઓને આપી શકીએ। એના વિશે વિદેશી અને દેશી તજજ્ઞો જે છે એ આપણા જે 3000 કરતાં પણ વધારે ડોક્ટરો આમાં ભાગ લઈ રહ્યા છે, એમને એના વિશે માહિતીસભર અને જાગૃત કરશે। નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર ધર્મેશ કાપડિયા છે। હું ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ઈસાર 2026 કોન્ફરન્સથી આપની સમક્ષ છું। આ જે ઈસારની કોન્ફરન્સ છે એ અમદાવાદમાં ક્લબો 7માં થઈ રહી છે, જે નેશનલ કોન્ફરન્સ છે। લગભગ 32 થી 35 ઇન્ટરનેશનલ ફેકલ્ટીઝ આવેલા છે અને 3000થી વધારે જે ભ્રૂણ આઈવીએફના સ્પેશિયાલિસ્ટ છે ઓલ ઓવર ઇન્ડિયાથી આવેલા છે। અને જે પણ નવી ટેકનોલોજી છે, જે નવા સંશોધનો થયા છે એના માટેનું ડિસ્કશન અને ઓવરઓલ પેશન્ટને આપણે કઈ રીતે હેલ્પ કરી શકીએ, ઓછા ખર્ચામાં સારા રિઝલ્ટ આપી શકીએ, એના માટેની ચર્ચાનો મેઇન મુદ્દો રહેશે।